નમસ્કાર મિત્રો, સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં આજે ફરીથી ચમકારો જોવા મળી રહ્યો છે। તો આજે શું રહ્યા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની સાથે વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સોના તેમજ ચાંદીની કિંમતો જે છે એ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે। તો સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે અને સસ્તું થશે તો કેટલું થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે, જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। મિત્રો વાત કરીએ તો વધુમાં વિશ્વ બજાર પાછળ સોનાના ભાવમાં સુધારા તરફી વલણ જળવાઈ રહેતા વાત કરીએ તો આજે સવારે સોના તેમજ ચાંદીની બજાર ફરીથી ઉથલી ગઈ છે અને સોના તેમજ ચાંદીના ભાવમાં બોલી ગયો છે કડાકો। જી આ મિત્રો, તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ સૌપ્રથમ લોકોને સૌથી વધારે અત્યારે ખરીદવા માટે ઈચ્છતા હોય છે અને સોનાના ભાવમાં અત્યારે કડાકો બોલી ગયો છે। વાત કરીએ તો મિત્રો દિલ્હી બુલિયન બજારમાં આજે સોનું જે છે એ ફરીથી મોંઘું થતું જોવા મળી રહ્યું છે અને ગઈકાલે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, જેની સામે આજે સવારે સોનાની કિંમતોમાં વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો એક અઠવાડિયામાં સોનાના ભાવમાં વાત કરીએ તો મોટો વધારો નોંધાયો છે। તો 2000 રૂપિયા સુધીનો છેલ્લા એક અઠવાડિયાની અંદર વધારો નોંધાયો છે। હાલમાં સોનાના ભાવમાં વધારો ચાલુ છે। જો આ ચાલુ રહેશે તો ટૂંક જ સમયમાં સોનાની કિંમત જે છે એ 87,000 રૂપિયાનો આંકડો પણ પાર કરી જશે અને 2024માં દેશમાં સોનાની માંગ જે છે એ વાર્ષિક ધોરણે 5% વધીને 80.2 ને 8 ટન થઈ ગઈ હતી, જે 2023માં તે 761 ટન હતું, જેમાં 2025માં 700-800 ટન વચ્ચે રહેવાનો અંદાજ અત્યારે જોવા મળી રહ્યો છે। તો મિત્રો સોનું જે છે એ આવનારા દિવસોની અંદર હવે સસ્તું થશે કે નહીં? સોનાની સાથે ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમત પણ હાલ અત્યારે 1 લાખની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે। તો આજના તાજા ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનાની અંદર 1 ગ્રામ સોનું 7,981માં, જ્યારે 10 ગ્રામ 79,810માં, જ્યારે 100 ગ્રામ સોનું 7,98,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનામાં તો વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ આજે સવારે વધારો નોંધાયો છે। તો જેની માહિતી મેળવીએ તો મિત્રો 24 કેરેટ સોનાની અંદર 1 ગ્રામ સોનાની કિંમત આજે ગુજરાતના શહેરોમાં 8,706 રૂપિયા, જ્યારે 10 ગ્રામ 87,060માં, જ્યારે 100 ગ્રામ સોનું 8,70,600માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં વધારો નોંધાયો છે। જ્યારે પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો સોનું હજુ પણ આવનારા દિવસોની અંદર વધારામાં જઈ શકે છે, પરંતુ 6 ફેબ્રુઆરીએ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ જે છે એ વધીને 86,400 રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, જ્યારે મુંબઈમાં ભાવ જે છે એ 86,250 રૂપિયા પ્રતિ 1 તોલા સોના પર પહોંચતો જોવા મળી રહ્યો છે। તો મિત્રો તમારા અંદાજે શું હોવો જોઈએ સોનાનો ભાવ, જેની કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં। મિત્રો જ્યારે આપણા આજુબાજુના શહેરોની વાત કરીએ તો મિત્રો કોલકાતાની અંદર 22 કેરેટ સોનાનો ભાવ જે છે એ 79,060 રૂપિયા, જ્યારે 24 કેરેટ સોનું અત્યારે ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે 86,250 રૂપિયા। જ્યારે ચેન્નાઈની વાત કરીએ તો ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત જે છે એ 79,060 રૂપિયા, જ્યારે હૈદરાબાદમાં 22 કેરેટ સોનું 79,060માં જોવા મળી રહ્યું છે। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની જેમ ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે અને 6 ફેબ્રુઆરીએ ચાંદીનો ભાવ જે છે એ 99,600 રૂપિયા પ્રતિ કિલોએ જોવા મળી રહ્યો હતો। તો શું આ વર્ષે સોનું સસ્તું થશે કે નહીં થાય, જેની વાત કરીએ તો મિત્રો 31 જાન્યુઆરીએ સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વે 2024-25માં કહેવાયું છે કે 2025માં સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે, તે જ સમયે ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે। જ્યારે ઓક્ટોબર 2024 માટે વિશ્વ બેંકના કોમોડિટી માર્કેટ એકાઉન્ટની વાત કરીએ તો મિત્રો આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યું હતું કે 2025માં કોમોડિટીના ભાવમાં 5.1% અને 2026માં 1.7%નો ઘટાડો થવાની ધારણાઓ જોવા મળી રહી છે, જેના આધારે સોનાના ભાવની અંદર સામાન્ય ઘટાડો નોંધાય
તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે, પરંતુ તમે લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું રાહ જોઈ રહ્યા છો તો સોનાના ભાવ જેની વાત કરીએ તો મિત્રો દિલ્હી બુલિયન બજારમાં આજે સોનું સામાન્ય વધારામાં જતું જોવા મળી રહ્યું છે, પરંતુ હજુ આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં વધારો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। આજના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદી સામાન્ય ઘટાડામાં જોવા મળી રહ્યું છે, જેની માહિતી મેળવીએ તો આજે 1 ગ્રામ ચાંદી 99 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ ચાંદી 994માં, જ્યારે 100 ગ્રામ ચાંદી 9940માં, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 200 રૂપિયાના ઘટાડા સાથે 99400 રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે। તો મિત્રો પાછળના દિવસોની અંદર સોના તેમજ ચાંદીની કિંમતોમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો, પરંતુ આજે સવારે સોનાના ભાવની અંદર ફરીથી વધારાનો માહોલ તત્પર રહ્યો છે। તો આવનારા દિવસોની અંદર સોનું જે છે એ હજુ પણ સસ્તું થવાનું નામ નથી લઈ રહ્યું। જો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો સૌથી વધારે સોનું જે છે એ વિશ્વના કયા દેશોમાં મળે છે અને સોનું કયા દેશોમાં મળે છે, તો સસ્તું મળે છે કે મોંઘું? તો મિત્રો આપણા ગુજરાતના શહેરોની વાત કરીએ તો આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્નગાળાની સિઝન ચાલી રહી છે અને ઘણા બધા મિત્રો સંબંધ સાચવવા માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। જો મિત્રો તમે પણ સંબંધ સાચવવા માટે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોનું જે છે એ હવે ખરીદી લેવું જોઈએ। તેના સિવાયની વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર એવું પણ જાણવા મળી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર સોનાનો ભાવ જે છે એ ફરીથી હવે ધીમી ગતિએ 1 લાખની સપાટીએ રેકોર્ડ સ્તર બનાવી શકે છે અને સોનું જે છે એ 1 લાખની સપાટીએ ટ્રેડ કરી શકે છે। તો સસ્તું સોનું જે છે એ હવે ક્યારેય થવાનું નથી અને સોનાના ભાવને કઈ બાબતો અસર કરે છે જેની વાત કરીએ તો મિત્રો ચીન તાઇવાનના યુદ્ધ, હમાસ ઇઝરાયલના યુદ્ધ, વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે, જેના કારણે સોનાની કિંમતો જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ વધારામાં જતી જોવા મળતી હોય છે। તો ખાસ કરીને વાત કરીએ ચાંદીની તો મિત્રો ચાંદીના ભાવ તો ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને સોનું જે છે એ ડોલરની અંદર વધારો ઘટાડો નોંધાય તો સોનાના ભાવની અંદર વધઘટ થતી જોવા મળતી હોય છે, પરંતુ હાલ વાત કરીએ તો રૂપિયાની નબળાઈના કારણે સોનાની કિંમતોને ફરીથી ટેકો મળી રહ્યો છે, જેના કારણે સોનાના ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો હાલ તો સોનું સસ્તું થાય તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી। તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો અથવા તો તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીશું।